નહીં. આપણે વરામાં એકવાર નીકળવાનું હોય પછી શું હોય એમાં? હા એમ આનંદ જ કરવાનો હોય. આનંદ જ કરવાનો હોય. હા સવારમાં કસરત ચાલુ કર્યા કાયમ કરતા હોય ને કસરત એટલે જોવો તો કાંઈ દેખાડ્યું ન થાય એને કાંઈ દેખાડ્યું ન થાય. માર હવારમાં ન જાય બહુ સવારમાં હારા હાથ સારા થાય કે સવારનો નાસ્તો એટલે આમ પછી મોડું થઈ ગયું ને થોડુંક 7-8 વાગી જાય ને થોડીક વાર લાગી માવ બાવ ખાય તો થોડુંક ખાવ તો ઊભા થઈને તરત કામે જવાનું હોય તો ન મેળવે. કચરો છે ને બારે માસ કચ્છ નહીં દેખા તો કોસ્ટ નહીં દેખા ખુશ્બુ હે ગુજરાતમાં. મારો વિડીયો બનાવી તો હાલે ને. અમે કચ્છમાં આવેલા છે રણ ઉત્સવમાં અને કચ્છ નહીં દેખા તો કોસ્ટ નહીં દેખા ખુશ્બુ હે ગુજરાતથી અને કચરો બારે માસ મિત્રો. તો કન્ટિન્યુ તમે વિડીયોમાં બનાવી રહેજો. વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. हाँ अपना नहीं खाली भगवान के ખાલી ભગવાન ठीक है ठीक है રાયતું ને એવું બધું છે. સોલે ચણા સેવ ટામેટા કઢી. લોજમાં જમવા એવા છે તમે કેટલા બધા જાતના શાક છે અને અથાણા પણ ઘણા બધી જાતના છે. તમે જુઓ સલાડ ને એવું બધું ભૂંગળા છે અને જમવાનું એક નંબર. ગોપાલ હોટલ કાઠિયાવાડી ચોટીલાવાળા અહીંયા અત્યારે હોટલ એમાં જમવા આવેલા છે. તમે જુઓ અમારા મિત્ર સર્કલ જુઓ જમવા બેસી ગયા છે. બપોરનું ભોજન એક તો શાક હોય છે ભાઈ બને છે ને મકાઈ કરેલી છે વાડીમાં
આજની નાઇટ છે ને રાજકોટ રોકાવાની છે. આ ફરતી વાડીનું લોકેશન જુઓ તમે, ફરતી વાડીનું લોકેશન. ભાઈબંધ અહીંયા છે ને બોર ખાવા આવ્યા. કચ્છ છે એવા તો ઠેકા નથી. તમે જુઓ ને આ બોડીના બોર, બહુ મજા આવે બોર ખાવાની. જો બોર કોને કોને ભાવે ને કોમેન્ટમાં કહેજો. અમે છે ને જો બોર બોડીને ઉતારે. હા, હાલો. આ મેથી છે. બધું વાવેતર જુદું જુદું કરવા માટે, કેમ કે ઓર્ગેનિકથી બનાવેલું હોય, દવા વિનાનું. આમાં છે ને લસણ છે, આમાં જીરું છે, આ ધાણા એટલે કે કોથમરી, આ પાલક, ને આ કોબી છે. જોઈ જુઓ તમે. આપણે બધો તેલના ડબ્બા ને બધો સામાન ને બધું હતું ને લઈ લીધું છે, ગાડીમાં પેક કરીને મૂકી દીધું. હવે જવાનું છે મેથરા, અમારા ગામ. કે કચ્છની સફર પૂર્ણ કરી નાખી છે અને જઈએ છીએ અમારા ગામ મેથરા. આ તેલના ડબ્બા 10 છે, પછી અમારો સામાન છે એ, અને પ્રસાદી ને એવું બધું લીધેલું છે. અને અમારા કાકા જો અમે બધા મોજ મસ્તી કરે છે. હજી થોડોક સામાન આવે છે. આજની રાત મેં રાજકોટ હતી, 2 નાઇટ રાજકોટ કરીને હવે જવાનું છે અમારું ગામ મેથરા. જો બધું ઓલરેડી પાછળનું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. તો અમે રાજકોટ બીજી નાઇટ હતી અને કચ્છથી વહી આવ્યા. બધો સામાન લઈ લીધો ઘરે લઈ જવા માટે. તેલના ડબ્બા છે ને બધો અમારો બિસ્તરો છે, ઠેલા ને કીટ ને એવું બધું. કે 3-4 દિવસનો કચ્છનો પ્રવાસ હતો કે એટલે. ને થોડી વારમાં અમે નીકળીએ છીએ રાજકોટથી મેથરા જવા માટે. આ અમારા ભાઈબંધની વાડીનો ગેટ છે, મેન રોડ છે. હવે વસ્તી છે ને આપણે હવે મેથરા જવાનું છે ને કાકા, કે ક્યાંય બીજે? બસ હવે મેથરા ને કાગવડ. મેથરા ને કાગવડ જવાનું, બીજે ક્યાંય જવું? હવે મજા આવી જાય ને, પણ 4-5 દિવસ હે તો ઘટે જ નહીં. બસ તો તમે છોકરા હારે હોય એમાં શું ઘટે? બસ મજા આવી જાય. જો કાકાને છે ને ફૂલ મજા આવી જાય. અમારા ગામના છે, મેથરાના કાકા છે, અને જેમભાઈ નામ છે. બહુ જ મજા આવે પ્રવાસમાં. કેમ કચ્છમાં? અરે બહુ મજા આવે, બહુ મજા આવે. સફેદ રણમાં કેમ મજા આવી જાય? સફેદ રણમાં કઈ ઘટે જ નહીં. એમ જો મજા આવી જાય કાકાને, કે પોર કે પાછો આવું એમ કે. હાંડિયા ને બાંડિયા ને જોવો તો તમે બધા જોવો, આવું જ થયા કરે, બધાને એમ થાય. આ પહેલી વખત આવ્યા ને એટલે ઘણું જોવું છે, તો બે નીકળતા જ નહોતા બહાર આ કાકા તો. અરે વગા છોકરા પરાણે ખેહીને કાઢ્યો. હે તો સારું લ્યો. જોવો તમે આ ડુંગરા ને બુંગરા ને તમે આ જોવો. તો હવે તો આપણે મેથરા જોઈ જવું ને ડાયરેક્ટ. હવે મેથરા વસાડે કાગવડ આવે લેતા હતા હું બસ ચારે ને નીકળી જઈએ હવે. ઠીક. હાલ 5 દાડા થઈ ગયા. હા આવી જઈ મજા. પણ કેમ આવી ગઈ મજા. હા તો વાંધો નહીં. આપણે વરામાં એકવાર નીકળવાનું હોય પછી શું હોય એમાં? હા એમ આનંદ જ કરવાનો હોય. આનંદ જ કરવાનો હોય. હા જો તેલના ડબ્બાનું ગોડાઉન બધું જો કચ્છમાંથી આવીએ ને આમ તો જો 10,000 તેલના ડબ્બાના અમારો સામાન ને જો પેક કરી દીધી ગાડી આખી.